પહેલો સ્ટોક ઓઇલ ઇન્ડિયા રહેશે. આઈ થિંક અહીંયા મારા હિસાબે જે રીતે ક્રૂડના પ્રાઇસ વધ્યા છે એનો એક ડેફિનેટલી અહીંયા બેનિફિટ મળશે. 465 469 વચ્ચે ખરીદી કરો. સ્ટોપ લોસ 460 રાખો, ઉપરની બાજુ ટાર્ગેટ 488 સુધીનો બની શકે છે. સેકન્ડ મીન્સ કે જે રીતે મીન્સ ક્રૂડના પ્રાઇસ વધી રહ્યા છે, મારા હિસાબે આગળ જતા સુગર કંપનીઓને આનો બહુ મોટો ફાયદો થશે. જે ઇથેનોલનું એક ફેક્ટર છે એ ઘણું સારું એવું વર્ક કરશે. ગવર્મેન્ટ આના ઉપર ફોકસ કરશે. તો આધારિત જો જવું હોય તો મારા હિસાબે પ્રાજ ઇન્ડસ્ટ્રીને ડીપમાં ફોકસ કરો. અહીંયા પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇથેનોલ રિલેટેડનું એમઆઈની મહારત છે. 300 આસપાસ જે ટ્રેડ કરી રહ્યો છે, થોડો ઘટાડે 298 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ શોર્ટ ટર્મ રાખો એ 292 અને ઉપરની બાજુ 320 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. તો આ બે રિકમેન્ડેશન રહેશે, પ્રાજ ઇન્ડસ્ટ્રી અને ઓઇલ ઇન્ડિયા, જ્યાં ખરીદી કરવી જોઈએ. અને મારા હિસાબે અહીંયા થોડી માર્કેટમાં જે ક્રૂડના રિલેટેડ સેન્સિટિવિટી છે એના અગેન્સ્ટ આ ફેક્ટર કામ કરી શકે છે.